શિયાળો ખતમ એટલે સ્કિન કેર ખતમ. ઉનાળાની કડક ગરમીમાં જો ત્વચાની યોગ્ય સંભાળ રાખવામાં ન આવે તો ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેમાં પહેલું છે સનબર્ન અને ટેનિંગ. સૌથી સામાન્ય સમસ્યા ટેનિંગની છે. સૂર્યના યુવી કિરણોને લીધે ત્વચા કાળી પડી જાય છે. આથી હંમેશા તડકામાં જતા પહેલા સનસ્ક્રીન લગાવવી જોઈએ. બીજું છે ખીલ અને બ્લેક હેડ્સ. ઉનાળામાં પરસેવો અને ઓઇલી સ્કિન ખૂબ જ વધુ જોવા મળે છે. જો ચહેરો બરાબર સાફ ન કરીએ તો ધૂળ અને ગંદકી રોમ છિદ્રોમાં ભરાઈ જાય છે. તેથી ખીલ, વ્હાઇટ સેટ અને બ્લેક હેડ્સની સમસ્યા વધારે જોવા મળે છે. આથી દિવસમાં 2 વાર ફેસ વોશ કરવાનું રાખો. ત્રીજું છે પ્રીમેચ્યોર એજિંગ. તડકો ત્વચાના કોલેજનને નુકસાન પહોંચાડે છે. તેનાથી ત્વચા ઢીલી પડી જાય છે અને સમય કરતાં વહેલી કરચલીઓ દેખાવા માંડે છે. આનાથી બચવા માટે વિટામિન સી વાળા ફ્રૂટ્સ ખાવા જોઈએ. ચોથું છે ડિહાઇડ્રેશન. ગરમીના કારણે શરીરમાંથી પાણી ઓછું થઈ જાય છે. તેથી ત્વચા સુકાઈ જાય છે. આથી દિવસ દરમિયાન ઓછામાં ઓછું 3 થી 4 લીટર પાણી પીવું જોઈએ. પાંચમું છે પિગમેન્ટેશન અને ડાર્ક સ્પોટ. તડકાના સીધા સંપર્કથી સ્કિનમાં મેલેનિનનું પ્રમાણ વધે છે. તેના કારણે ચહેરા પર કાળા ધબ્બા થઈ શકે છે. આથી હંમેશા હળવું અને જેલ બેઝ મોઇશ્ચરાઇઝર લગાવવું જોઈએ. આવી ટિપ્સ માટે શ્રી હોમિયોપેથીના પેજને ફોલો કરી દો.